Good morning, students. આપણા સ્વાધ્યાય 5.6 માં 6 દાખલા કર્યા છે ને એકાદ બે ઉદાહરણ લીધા હતા અને ત્યાર પછીના સમ્સ બાકી છે 7 થી તે 11 સુધીના. પણ એમાં 7મો દાખલો જે છે તે ચોપડીમાંના જવાબ લાવવા પ્રમાણે થોડો લેન્ધી થાય છે, થોડા સૂત્ર વધારે યુઝ કરવા પડે છે, એટલે આપણે લાસ્ટમાં કરીએ. પહેલા આપણે 8 થી 11 દાખલા કમ્પ્લીટ કરીએ અને ત્યારબાદ લાસ્ટમાં આપણે 7મો દાખલો કરીશું. 8મો ક્વેશ્ચન થી શરૂઆત કરીએ સ્વાધ્યાય 5.6 માં. પ્રચલ વિધેય આપ્યા છે x અને y, t પ્રચલમાં આપેલા છે. એ કૌંસમાં cos t plus log tan t/2. આ સમ ઘણી વાર પૂછાય છે. y equal to a sin t અને dy by dx માંગ્યું છે. ચાલો હવે સૌથી પહેલા x equal to a cos t plus log tan t/2 માં આપણે dx by dt કરીએ. t ને સાપેક્ષ વિકલન થશે એટલે dx by dt કરીશું. dx by dt એ એમના એમ રહેશે. cos t નું વિકલન આવશે minus sin t. પણ અહીંયા log ને tan ને t/2 ત્રણ ફંક્શન આવ્યા એટલે સાંકળ નિયમમાં પહેલા સૌથી બહાર log છે એનું વિકલન આવશે 1 upon log ની પાછળ જે હોય તે tan t/2 d by dt of tan t/2 આવશે. a minus sin t plus આ tan t/2 છે. આ ત્રિકોણમિતિમાંનો નિયમ છે ખરો કે જો રકમ થોડી sin cos માં હોય ને બાકીનું tan cot કે sec cosec માં હોય તો આપણે આખું એને sin cos માં કન્વર્ટ કરી નાખીએ. તો આને પણ હું કન્વર્ટ કરી નાખું એ નિયમને વિચારીને. એટલે 1 upon tan છે એટલે એક્ચ્યુઅલી cot છે, એટલે cot એટલે cos by sin આવશે. એટલે cos t/2 છેદમાં sin t/2. અને હવે સાંકળ નિયમ પ્રમાણે tan નું વિકલન આવશે. tan નું આવશે sec વર્ગ t/2 અને t/2 નું પાછું આવશે. ઓકે, a minus sin t plus cos t/2 છેદમાં sin t/2 into sec વર્ગ એટલે 1 upon cos વર્ગ t/2 અને t/2 નું આવશે 1/2. બરાબર. આમાં આ દાખલામાં વધારે પૂછવાનું કારણ છે કે એમાં વિકલન ઘણીવાર કરવું પડે છે અને સિમ્પ્લિફિકેશન આ રીતે આપવું પડે છે. આ એક cos કેન્સલ થશે. minus sin t plus 1 upon 2 આગળ લખી નાખું તો 2 sin t/2 cos t/2 એટલે આ પાછું સૂત્ર બની જવાનું 1 upon sin 2 થીટા પ્રમાણે t/2 છે એટલે અહીંયા 1 upon sin t આવશે. હવે પાછો અહીંયા છેદમાં sin વાળા લસા લઈ નાખીએ. sin square t plus 1 upon sin t એટલે આવશે a 1 minus sin square એટલે cos square t છેદમાં sin t. આટલું થશે. બરાબર. sin cos માં જવા દેવાને, બાકી તો cot ને cosec લખાય એવું છે પણ લખતી નથી કારણ કે આનું વિકલન પણ cos માં જ આવવાનું છે અને છેલ્લે આપણે ભાગાકાર કરવાનો છે એટલે અહીંયા આ જ ફોર્મમાં cos અને sin માં જવા દઉં છું. અને હવે આપણે કરીએ y માટે. y equal to a sin t છે એટલે dy by dt થશે. તે શું થશે તો બહુ નાનું છે, a cos t. આટલું જ આવશે ને, એમાં તો કઈ નવું નથી થતું. આ જ લાંબુ છે અને આના કારણે દાખલો પૂછાય પણ વધારે છે આવ્યો. તો હવે 1 અને 2 ઉપરથી આપણે લખી નાખીએ. dy by dx equal to dy by dt છેદમાં dx by dt. dy by dt કેટલા છે? a cos t અને આ dx by dt છે a cos square t. છેદનો છેદ એટલે અંશમાં જતો રહેશે કે એટલે ઉપર લખી દઉં sin t એટલે કે cos જશે ને આ એ જશે એટલે sin t by cos t એટલે આન્સર આવશે tan t. આ થયું dy by dx. ક્લિયર થાય છે?
અહીંયા જરાક ધ્યાન રાખવાનું છે, પહેલા log નું પછી tan નું પછી આ રીતે થશે. સાદું રૂપ જરા વધારે આપવાનું છે, અટકેથી જવાનું. તમારો 8મો દાખલો કમ્પ્લીટ. હવે આપણે કરીશું 9મો દાખલો. x equal to a sec theta અને y equal to b tan theta. આ નાનો છે b tan theta. a sec theta નું theta ને સાપેક્ષ વિકલન આવશે કારણ કે અંદર પ્રચલ theta છે એટલે sec theta નું વિકલન આવશે sec theta into tan theta. આવું જવા દો. અને y છે b tan theta એટલે dy by d theta આવશે b sec વર્ગ theta. dy by dx dy by d theta છેદમાં dx by d theta એટલે આવશે dy by d theta છે b sec વર્ગ theta ને આ છે a sec theta tan theta. એક sec કેન્સલ થશે b by a આને પણ sin cos માં લગભગ કન્વર્ટ કરાય એટલે 1 by cos ને આવશે cos by sin છેદમાં tan છે એટલે આવશે b by a 1 by sin એટલે આવવાનું cosec theta. આ થઈ ગયો તમારો 9મો દાખલો. ઈઝી છે. 10મો દાખલો. 10મો દાખલો પણ ઘણીવાર આ એવો દાખલો છે પણ એટલે 10મા દાખલાની શરૂઆત કરીએ. એ ઘણીવાર પૂછાયો છે. ક્વેશ્ચન x ઇક્વલ ટુ આપ્યું છે a કૌંસમાં cos theta plus theta sin theta. a કૌંસમાં cos theta plus theta sin theta. dx by d theta શોધી નાખીએ ભાઈ પછી લખું છું. અહીંયા પ્લસ પણ છે ને અહીંયા ગુણાકાર પણ છે. બે નિયમો આવશે. એ ગુણાકારમાં અચળ cos theta નું વિકલન માઇનસ sin theta પણ અહીંયા theta into sin theta બંને ચલનો ગુણાકાર છે એટલે બે વિધેયનો ગુણાકાર એટલે ગુણાકારનો નિયમ આવશે. અહીંયા એક અચળ બીજાનું વિકલન એટલે theta અચળ sin theta નું વિકલન cos theta પ્લસ હવે આવશે sin theta અચળ ને theta નું વિકલન આવશે 1. અહીંયા ગુણાકાર ધ્યાનમાં રાખવાનો છે. માઇનસ sin પ્લસ sin કેન્સલ થશે એટલે ફાઇનલ રહેશે a theta cos theta. આ dx by d theta આવી ગયું. y આપ્યું છે a કૌંસમાં sin theta minus theta cos theta. આ તમારે છે. therefore theta ને સાપેક્ષ વિકલન આના જેમ જ થશે. cos sin theta નું વિકલન cos theta અહીંયા ગુણાકાર આવવાનો કૌંસમાં લખું કારણ કે બહાર માઈનસ છે એટલે theta અચળ cos નું minus sin પ્લસ cos theta અચળ theta નું 1. a કૌંસમાં cos theta minus minus plus theta sin theta ને minus plus minus cos theta એટલે આવશે a theta sin theta. ચિહ્ન ખાસ ધ્યાન રાખવા પડશે અહીંયા. ચાલો પરિણામ 1 અને 2 બંને મળી ગયા એટલે હવે dy by dx લખાશે dy by d theta છેદમાં dx by d theta. dy by d theta શું લખાશે a theta sin theta અને આ લખાશે a theta cos theta. ફાઇનલ આન્સર આવશે tan theta. આ તમારો 10મો દાખલો પણ કમ્પ્લીટ થઈ ગયો. એ પણ મોસ્ટ આઈએમપી છે. ચાલો 11મો પણ મોસ્ટ આઈએમપી દાખલો તમારો. અગિયારમા દાખલામાં x અને y આપ્યા છે. વર્ગમૂળમાં a raised to sin inverse t અને y equal to વર્ગમૂળમાં a raised to cos inverse t ને સાબિત કરવા કહ્યું છે કે dy by dx છે તે minus y by x. હવે તમે અહીંયા એનો જે જવાબ આપેલો છે તે જુઓ તો તેમાં t છે જ નહીં. એનો મતલબ પ્રચલનો લોપ છે. આ દાખલો મોસ્ટ ટાઈમ તમને મેં કહ્યું છે કે આ દાખલો પણ ઘણીવાર પૂછાય છે
સાઇન ઇનવર્સ ને કોસ ઇનવર્સ જગ્યા પર tan અને cot ઇનવર્સ પણ આવી શકે છે અથવા sec ઇનવર્સ અને cosec ઇનવર્સ પણ આવી શકે છે. કેમ તે તમને દાખલો કરીશું એટલે ખ્યાલ આવી જશે કે બે કઈ રીતે આવી શકે છે. બટ અહીંયા t નો લોપ થવો જોઈએ. તો t નો લોપ થાય તેવું જ જો વિચારું તો આ sin ઇનવર્સ t અને cos ઇનવર્સ t બંને પાવરમાં છે ઉપર. જો તમે ઇનવર્સના સૂત્રો બરાબર ધ્યાનમાં રાખેલા હોય તો sin ઇનવર્સ t અને cos ઇનવર્સ t માં બંનેનું કોમન એક સૂત્ર આવે છે કે sin ઇનવર્સ t પ્લસ જો હોય ને cos ઇનવર્સ t હોય તો એની જગ્યા પર હું અચળ π/2 લખી શકું છું. એટલે tan માં અને cot માં આવે તો tan ઇનવર્સ t cot ઇનવર્સ t માં π/2 લખાશે અને sec ઇનવર્સ t cosec ઇનવર્સ t હોય તો તે પણ π/2 લખાશે. એટલે કહ્યું કે આ દાખલામાં sin ઇનવર્સ અને cos ઇનવર્સ જગ્યા પર પેલા પણ આવી શકે ખરા. બટ પરિણામ શું છે કે અહીંયા મને બે પરિણામ ભેગા થવા જોઈએ અને આ બે ની વચ્ચે પ્લસ આવવું જોઈએ. sin ઇનવર્સ અને cos ઇનવર્સ ની વચ્ચે પ્લસ આવવું જોઈએ. હવે બંને પાવરમાં છે, ઘાતમાં છે. તો ઘાતના નિયમો જો વિચારવા જઈએ તો જુઓ તો બંનેમાં આધાર જે છે તે સરખો છે. બંનેનો આધાર સરખો છે. તો આ બેને ભેગા કરીએ તો કઈ પ્રક્રિયાથી ભેગા કરીએ કે જેથી ઘાતાંકોમાં સરવાળો આવે એ વિચારવા પડે. એટલે મેં આને નંબર 1 આપી દઉં, આ પરિણામને x ને y ને નંબર 2 આપી દઉં. તો 1 અને 2 વચ્ચે કયું રિલેશન યુઝ કરું કે જેથી ઉપર ઘાતનો સરવાળો થાય એ વિચારવા પડે. તો સરવાળો થવા માટે આ બે ગુણાકારમાં હોય ને 2x ને 2y ગુણાકારમાં હોય તો હું 2x y લખી શકું. આધાર સરખો ગુણાકાર તો ઘાતાંકોનો સરવાળો. સેમ પ્રોસીજર હું અહીંયા યુઝ કરું છું. એટલે પરિણામ 1 અને 2 નો હું શું કરીશ? ગુણાકાર કરીશ તો ઉપર સૂત્ર અરેન્જ થશે. એટલે 1 * 2 કરતા ડાયરેક્ટલી તમે કર્યા કરો ને dy/dt ને dx/dt તો પણ થાય પણ બહુ લાંબુ આવે છે. બાકી આવી તો જાય દાખલો. જવાબ લાવવાનો t નો લોપમાં એટલે જરાક લાંબુ થવા પડે. તો x * y થશે વર્ગમૂળમાં a sin ઇનવર્સ t વર્ગમૂળમાં a cos ઇનવર્સ t ગુણાકારમાં x * y ગુણાકાર બે છે એટલે એક જ વર્ગમૂળમાં લખું તો a અને a આધાર સરખા એટલે ઘાતાંકોનો સરવાળો લખી શકું આ રીતે. બરાબર? એટલે મને xy મળશે વર્ગમૂળમાં a π/2 કારણ કે sin ઇનવર્સ x cos ઇનવર્સ x બરાબર π/2 આપણી પાસે પ્રતિવિધિ કોટી પ્રતિવિધિનું સૂત્ર છે. વર્ગ કરું રૂટ કાઢવા માટે કે ન કરું તો પણ કઈ નહીં કારણ કે અચળ છે એનું વિકલન તો 0 જ આવવાનું છે. એટલે સીધું x ની સાપેક્ષ વિકલન કરતા મને જે t નો લોપ જોઈતો હતો તે અહીંયા થઈ જાય છે. જો આ કરું તો t જતો રહે છે આમાંથી એટલે આન્સર લાવવામાં મને તકલીફ નથી રહેતી. x અચળ y નું વિકલન dy આવે ગુડ વિધેય થઈ ગયું છે ને પ્લસ y અચળ x નું વિકલન 1 અને આ 0 છે અચળ છે એટલે એનું વિકલન 0 આવશે. એટલે dy/dx આવશે પ્લસ y આ બાજુ જશે એટલે માઈનસ y ને ઇન્ટુ x ભાગાકારમાં આવશે માઈનસ y/x. તો આ જ તમારો આન્સર હતો માઈનસ y/x. બહુ બધી વાર આ દાખલો પૂછાય છે, MCQ માં પણ પૂછાય છે કારણ કે MCQ માં પણ શોર્ટ વે થઈને π/2 થઈ જશે એટલે xy = અચળનું વિકલન આવે. આટલું સ્ટેપ તમારે વિચારવાનું રહે છે. એટલે ઘણી વાર પૂછાય છે આ દાખલો. ચાલો હવે તમારો જે એક દાખલો બાકી રહ્યો હતો બહુ જરા કાળજીપૂર્વક કામ કરવા પડે એવો છે રે. રકમ જેવી દેખાતી છે ખબર પડી જાય. x = sin³ t વર્ગમૂળમાં cos 2t. બોર્ડમાં સમાઈ શકે એટલા માટે મારે જરા ઝીણું લખવું પડશે. sin³ t છેદમાં cos 2t નું રૂટ y માં cos³ t છે. ચાલો dy/dx માંગ્યું છે. dx/dt કરીએ તો ભાગાકારનો નિયમ આવશે ને એકવાર લખી મૂકું. cos 2t એટલે હવે ભાગાકારના નિયમ પ્રમાણે છેદ અચળ અંશનું વિકલન d/dt આવશે. sin³ t માઈનસ અંશ અચળ છેદનું વિકલન છેદમાં છેદનો વર્ગ. રૂટ cos 2t તો અચળ છે એમના એમ જ રહેશે ઇન્ટુ સાકળનો નિયમ પણ પહેલા ઘાતને પહેલું વિધેય લેવું પડશે ને
એટલે 3 આગળ આવશે અને sin ની 1 ઘાત ઓછી થશે 3 sin square t. હવે ઘાતનું થઈ ગયું, હવે sin નો ટર્ન આવશે એટલે sin નું વિકલન આવશે cos t. સાંકળ નિયમ થઈ ગયા માઈનસ t નું તો 1 થઈ જશે એટલે કઈ નહીં sin cube t ઇન્ટુ અહીંયા પણ આ ઘાત આવ્યો પહેલા રૂટ x નું, આ તમારો x વિચારો, રૂટ x નું 1/2 રૂટ x છે સૂત્ર એટલે પહેલા થશે 1/2 રૂટ x ની જગ્યા પર જે હશે તે, બરાબર? એટલે 1/2 રૂટ x પ્રમાણે રૂટ x નું પહેલા વિકલન થયું ઘાતનું, હવે કોનું આવશે? cos નું આવશે. cos નું વિકલન શું થશે તો કાઉન્સ પાડવો પડશે કારણ કે cos માં માઈનસ આવવાનો, માઈનસ sin થશે એટલે માઈનસ sin 2t આવવાનું, રાઈટ? cos નું માઈનસ sin પાછળનું પૂછડું જેવું છે તેવું 2t, અને હવે 2t નું પણ પાછું થશે એ 2 આવશે, હજુ લાંબુ થશે, બરાબર? અને છેદમાં આવશે cos 2t. વર્ગ છે એટલે રૂટ નીકળી જશે, હા 2 પણ કેન્સલ થશે, જરાક અહીંયા લસા લઈ લો ને એટલે નીકળી જાય થોડું, એટલે રૂટ cos 2t ને રૂટ cos 2t અહીંયા ગુણાશે એટલે આવવાના cos 2t. 3 ને આગળ લખી દો, 3 બહુ કાળજીપૂર્વક લખવા પડે, મેં તમને પહેલા જ કહ્યું છે, 3 cos 2t sin square t cos t. માઈનસ માઈનસ પ્લસ થવાના, આ શું થવાનું? sin cube t sin 2t છેદમાં cos 2t ને આ બીજા લસા લીધા તે રૂટ cos 2t. એક કન્વર્ટર નીચે દોડ થઈ ગયો છે 3/2. આમાં લોકો તો કોઈ પ્રોબ્લેમ નથી. હવે હા જો અહીંયાથી sin t કોમન નીકળે એવું દેખાતું છે, બરાબર? sin t કોમન નીકળે એવું કાઢી શકું, પણ અહીંયા જો તો અહીંયા cos t છે, cos 2t છે, અહીંયા sin 2t છે. જો sin 2t ના પ્લેસ પર હું તો sin t into cos t લખું તો sin t cos t બંને કોમન નીકળશે. એટલે હવેનું કામ મારે શું કરવું પડશે? આ બધું એટલા માટે કરવા પડે કે બુકમાં જવાબ તમને એવી રીતે આપેલો છે એટલે સિમ્પ્લિફિકેશન કરવા પડે એવું છે. sin 2t ની જગ્યા પર સૂત્ર મૂકવાનું છે મારે, cos 2t માં કશું નથી કરવાનું અત્યારે. 3 cos 2t sin square t cos t sin cube t 2 sin t cos t છેદમાં cos 2t raised to 3/2 લખી દઉં તો પણ ચાલે કારણ કે આ raised to 1 ને raised to half, અને જો તકલીફ પડતી હોય તો આપણે આવું જવા દો, કઈ વાંધો નહીં. ચાલો હવે ઉપરના અંશમાંથી sin t અને cos t કોમન નીકળશે, રાઈટ? અહીંયા ઉપર લખું, મારે રબ કરવું જ પડશે હવે કારણ કે બીજો જો ભાઈ તો બાકી જ છે. તો dx/dt માં શું આવશે હવે? sin t cos t કોમન એટલે જ કરતો ને, હા sin t cos t કોમન અંદર રહેશે 3 cos 2t, એક sin t નીકળી ગયા, એક cos t નીકળી ગયા એટલે 3 cos 2t sin t રહેશે. 3 cos 2t into sin t પ્લસ અહીંયા શું નીકળ્યું? sin t cos t કોમન એટલે 2 sin cube t રહ્યા, અને છેદમાં cos 2t વર્ગમૂળમાં cos 2t. હવે કઈ થાય એટલે આ એક જવાબ આવ્યો, બરાબર? આ તો હજુ dx/dt જ થયું. હવે પાછું સેમ બધું કાર્ય આપણે y પણ આવો જ છે એટલે y ના માટે કરવાનું રહેશે, અને પછી dy/dx માટે પણ થોડું વર્ક કરવા પડે એવું છે દાખલામાં, એટલે અત્યારે તો મારે રફ કરવો જ પડશે, માથું નથી એટલે હવે હું y કરું, આ જવાબ રહેવા દઉં બીકોઝ મને dy/dx ના માટે આ જોઈશે એટલે રહેવા દઉં છું ખાલી y. સ્ટેપ્સ બધા આવા જ આવશે કારણ કે રકમ એવી છે એટલે. ચાલો y માં ઉપર cos ક્યુબ છે, છેદ તો સરખો જ છે. તમને આમાં કે અધ્યાયમાં દાખલામાં કર્યું તેવું વિચારી જોયો તો પણ તેવું તમે વિચારી જોયો તો નથી થવાનું પ્રોપર, એટલે આ છોટું કરવું જ પડે એમ છે. cos ક્યુબ t છેદમાં વર્ગમૂળમાં cos 2t dy/dt છેદ અચળ અંશનું વિકલન માઈનસ અંશ અચળ t આવશે છેદનું વિકલન છેદમાં છેદનો વર્ગ એટલે આવવાના રૂટ cos 2t
3 cos સ્ક્વેર t અને cos t નું આવશે માઇનસ sin t. બરાબર, પહેલા ઘાતનું ને પછી આ cos નું કર્યું. માઇનસ cos ક્યુબ t, અહીંયા પહેલા રૂટ નું થશે, રૂટ નું 1/2 રૂટ, રૂટ ની અંદર જે મટીરીયલ તે લખવા પડે. હવે રૂટ ની અંદર પહેલું વિધેય cos છે એટલે cos નું થશે માઇનસ sin 2t અને 2t નું થશે 2 છેદમાં cos 2t. હવે આ સ્ટેપ સરખા છે ને, cos 2t અહીંયા ગુણાશે, 3 છે, માઇનસ પણ છે અહીંયા, તો આવ્યા માઇનસ cos 2t રૂટમાં ને આ ઉપર આવ્યા ગુણાયા તે, એટલે છાપું ઉડી ગયું. -3 cos 2t cos સ્ક્વેર t sin t, માઇનસ બાર મૂકી દેલા છે, આ માઇનસ માઇનસ પ્લસ થવાના, cos ક્યુબ t sin 2t છેદમાં cos 2t ને પેલા લસા લીધા તે વર્ગમૂળમાં cos 2t. અહીંયા પણ સેમ વસ્તુ આવી કે અહીંયા પણ હું પાછળ sin 2t દેખાય છે ત્યાં હું sin 2 થીટા નું સૂત્ર મૂકું એટલે sin t cos t કોમન નીકળશે, એટલે -3 cos 2t cos સ્ક્વેર t sin t cos ક્યુબ t 2 sin t cos t છેદમાં cos 2t વર્ગમૂળમાં cos 2t. તો હવે sin t cos t કોમન નીકળશે એટલે અંદર રહેશે -3 cos 2t cos t રહેશે ને, કારણ કે sin t cos t કોમન નીકળ્યા, પ્લસ 2 cos ક્યુબ t છેદમાં cos 2t વર્ગમૂળમાં cos 2t. આ બીજું પરિણામ આવ્યું sin t cos t વાળું. બરાબર છે, આ dy by dt થયું, dx by dt અહીંયા છે અને હવે dy by dx માટે આ ભાગ્યા કરવાનું, થોડું કેન્સલ થશે, બતાવો કે કેન્સલ થયું દેખાતું નથી, એટલે હવે મારે dy by dx કરવા માટે આ છેદમાં આ કરવાનું છે, જેમાં આ કેન્સલ થઈ જશે અને છેદ પણ જો, છેદ બંનેનો સરખો જ છે એટલે છેદ હું લખીશ જ નહીં, આ તો લખીશ પણ છેદ હું લખીશ જ નહીં, બેનો ભાગાકાર કરું ત્યારે બંનેનો છેદ સરખો છે એટલે કેન્સલ થવાનો છે જ. બરાબર છે, એટલે પાછું રકમ કરવા પડશે. આ રકમમાં dy by dx ભાગાકાર લખી દઉં, પછી એને પણ કાઢી નાખું, એક અને બે ઉપર બે પરિણામ લખ્યા છે. જો dy by dx બરાબર dy by dt છેદમાં dx by dt, અને dy by dt છે sin t cos t -3 cos 2t cos t plus 2 cos cube t ને છેદમાં આવ્યા છે sin t cos t 3 cos 2t sin t plus 2 sin cube t. આનો છેદ અને આનો છેદ બંનેનો આવે પણ બંનેનો છેદ સરખો એટલે બંનેનો છેદ કેન્સલ કરી જ નાખ્યો છે. ચાલો હવે આ કાઢી નાખો. હવે આનું સિમ્પ્લિફિકેશન આવી ગયા એટલે રહ્યું -3 cos 2t cos t plus 2 cos cube t અને અહીંયા રહ્યા 3 cos 2t sin t plus 2 sin cube t. હવે આનો જે જવાબ જે છે ને તે જવાબ આપણે જો પહેલા વિચારીએ તો જવાબ આપેલો છે cot 3t પ્લસ માઇનસ પછી વિચારીએ લગભગ માઇનસ આવતું છે તો cot 3t છે એટલે cot 3t એનો મતલબ કે cos 3t છેદમાં sin 3t વિચારાય તો થાય કારણ કે અહીંયા cos અને sin જ છે એકલા એટલે આવું વિચારીએ. હવે આવું વિચારીએ તો આવું પદ બાર અહીંયા લાવવાનું એક તો 3t લાવવાનો 3t તો કોઈ જન્મ જ નહીં મળે બસ t ને 2t છે બંને અને 3t લાવવાના છે તો cos 3t છેદમાં sin 3t મને જોઈએ તો આ લખાશે. હવે આ જોઈએ તો એ કેવી રીતે લાવવું તો cos 3t અને sin 3t બંનેના cos 3θ અને sin 3θ ના સૂત્રો છે યાદ હશે કે ખરા કે તમને પાછા cos 3 નું સૂત્ર શું છે 4 cos cube θ minus 3 cos 4 3 3 યાદ રાખવા કહેલું હતું અને sin 3θ નું શું છે 3 4 3 યાદ આવ્યું ન યાદ આવ્યું તો 5 વાર લખી નાખજો. ઓકે એટલે આ જો મારે આવે તો આવું લખાય આવું લખાય તો આવું લખાય પણ આવું લખવાનું છે તેના માટે શું તો આપણી રકમમાં તો બધું કઈ ગમે તે જ છે
બટ એટલું તો નક્કી ને કે 3θ નું સૂત્ર જોઈએ તો અહીંયા એકલો θ જોઈએ, તો અહીંયા 3t નું સૂત્ર જોઈએ તો એકલા t જોઈએ, એકલા t માં અહીંયા એકલો t છે, અહીંયા એકલો t છે, આ બંને બાજુ છે, પ્રોબ્લેમ અહીંયા ને એટલે cos 2t જે બંનેમાં છે ત્યાં મને 2t નહીં જોઈએ પણ t જોઈએ. અને બીજી વસ્તુ કે cos 2t અને બંને બાજુ cos 2t જ છે પણ cos 2t ની જગ્યા પર મને એકલો t જોઈએ. હવે cos 2t ના જે સૂત્રો ખરા તે મારી પાસે ત્રણ સૂત્રો, એક એકલું cos વાળું, એક એકલું sin વાળું અને એક sin ને cos ભેગા વાળું. આન્સર લેવાનો તે પ્રમાણે વિચારીએ. ઉપર મને cos 3t જોઈએ, cos 3t નું આવ્યું સૂત્ર એટલે એકલું cos જોઈએ, એટલે ઉપર cos 2t ની જગ્યા પર મારે કયું સૂત્ર યુઝ કરવા પડશે કે જેમાં એકલો cos આવે. અને નીચે મને sin 3t જોઈએ અને sin 3t માં sin 3θ નું સૂત્ર લાવવું પડશે એટલે નીચેની આખી રકમ મને sin માં જોઈશે. એટલે ઉપર cos 2t ની જગ્યાએ એકલા cos વાળું સૂત્ર અને નીચે cos 2t ની જગ્યાએ એકલા sin વાળું સૂત્ર મારે મૂકવું પડશે. તો કઈ મેળ પડે તો જોઈએ. એટલે -3 શું સૂત્ર આવશે 2cos2t - 1. યાદ કરવા પડશે તમારે કારણ કે તો તમને પૂછાય ને એટલે આમ જ મારે બોલવા પડે. cos t plus 2cos3t છેદમાં 3 અહીંયા 1 - 2 sin2t લખાશે કે into sin t plus 2 sin3t. કાઉન્સ છોડી નાખો પણ બંને બાજુ છોડવા પડશે. એમ તો cos t કોમન પણ નીકળે, હું આમાં લખી નાખું છું -6 3 6 અહીંયા cos2 ને આ cos3t માઇનસ માઇનસ પ્લસ 3cos t પ્લસ 2cos3t. એ કોમન કાઢવાનો કર નથી, પાછું મારે કાઉન્સ છોડવો પડે એટલે કોમન નથી કાઢતી. આ 3 sin t આવવાના -6 sin3t આવવાના પ્લસ 2 sin3t. સૂત્ર ગોઠવીએ તો -4 sin3t થાય કારણ કે sin3 cos3 વાળા બે પદ આવે, સોરી cos3 આવશે હો. -4 cos3t પ્લસ 3 cos t અને છેદમાં આવ્યું તે શું આવ્યું? છેદ આવ્યો છે 3 sin t -4 sin3t. તો હવે તમે જોવો તો ઉપર નીચે તો sin3t આવી ગયું કે sin3t નું સૂત્ર 3 sin t -4 sin3t ઉપર, તો ઉપર આ સૂત્ર આવ્યું ખરું પણ પ્લસ માઇનસ નો ફરક આવ્યો. +4 -4 આવ્યા ને +3 -3 આવ્યા એટલે હું માઇનસ કોમન નીકાળી કાઢું તો એ સૂત્ર બની જવાનું મારું cos3t નું બની જવાનું. એટલે ફાઇનલ આન્સર આવી ગયો મારો -cot3t. હા જે તો લખ્યું તો આ સૂત્રોને આધારે લખેલું છે બરાબર. એ સૂત્ર તમે સાઈડ પર મૂકી રાખો તો કોઈ વાંધો નહીં. બુકમાં આવો જવાબ આપેલો છે, આવો જવાબ લાવવા માટે આપણે આટલા બધા ઇક્વેશન્સને યુઝ કરવા પડ્યા છે. બીજું કઈ છે એટલા માટે મેં દાખલો લાસ્ટમાં લીધો જરા વિચિત્ર લાગે લખવામાં એટલે બરાબર. ધ્યાન રાખીને તમારો રહેશે આ દાખલો. અહીંયા તમારો સ્વાધ્યાય 5.6 કમ્પ્લીટ થઈ જાય છે. એટલે હવે થોડાક તમને મેં પ્રેક્ટિસ માટેના દાખલા આપીશ નેક્સ્ટ વિડીયોમાં. રાઈટ, ચાલો કમ્પ્લીટ થશે અત્યારે સેશન.